જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું આ બધા મજામાં છો. તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે ચણાની દાળ અને દૂધીનું શાક બનાવીશું. તો તેને જો બોઇલ કરી લીધા છે અને આપણા ભાત બને છે અને અહીંયા વઘારીશું શાક. તો ગેસ ઉપર તપેલી મૂકી દીધી છે તાપવા. હવે નાખીશું આપણે તેલ. રાઈ, જીરું, મરી, તજ અને બાજરાનો નાનો ટુકડો. ત્યારબાદ નાખીશું ટામેટા, મરચાં અને આદુ લસણની પેસ્ટ પણ તૈયાર છે થોડો લીમડો વઘાર માટે. તો જો તેલ તપી ગયું છે, આપણે નાખીશું રાઈ, જીરું. જો ફ્રેન્ડ્સ તપી ગયા છે, નાખીશું ટામેટા મરચાંથી વઘાર કરીશું. થોડી માટે તેને ઢાંકી દઈશું, જેથી કરીને વઘાર છે તે અંદર રહી જાય. હવે આપણે તેને હલાવી દઈશું સારું. આદુ લસણની પેસ્ટ, ટામેટા અને મરચાંને બરાબર ઢાંકી દઈશું તેલમાં. જોઈ શકો છો કે મસ્ત શીખે છે. તો જો થોડી વાર માટે તેને આપણે ચડવા દઈશું બરાબર. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા તૈયાર છે આપણી રસોઈ. અહીંયા ભાત પણ બની ગયા છે, દૂધી અને દાળનું શાક અને અહીંયા ગરમા ગરમ બાજરીના ઘીવાળા રોટલા. તો તૈયાર છે આપણું ગુજરાતી થાળી. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. તો પ્લીઝ મારી ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.